સ્વાધ્યાય 3.3 ની 22મી રકમ 22મી રકમમાં cot x into cot 2x minus cot 2x into cot 3x minus cot 3x into cot x બરાબર 1 સાબિત કરવાનું છે. અહીંયા લેફ્ટથી રાઈટ સાબિત થશે નહીં કે લેફ્ટ સાઈડ લઈ લીધી એટલે રાઈટ સાઈડ 1 આવે, પણ આપણે એક ફોર્મ્યુલા વાપરવી પડશે. અહીંયા જોવાનું છે કે સૌથી મોટો ખૂણો 3x છે. હવે 3x ના બે પાર્ટ પાડી દઈશું, એક 2x અને 2x વત્તા x બરાબર 3x, આ રીતે બે પાર્ટ પાડી દઈશું. આ પાર્ટ પાડ્યા પછી અહીંયા આપણી પાસે કોટ વિધેય છે, તો બંને બાજુ કોટ લઈ લઈશું, એટલે cot 2x પ્લસ x ઇઝ ઇક્વલ ટુ cot 3x. આ રીતનું આપણને રિઝલ્ટ મળશે. હવે અહીંયા જે ફોર્મ્યુલા વાપરવાની છે એ cot x વત્તા y ની વાપરવાની છે. તે ફોર્મ્યુલા કઈ છે? તો ફોર્મ્યુલા છે આપણી પાસે cot x cot y માઇનસ 1. અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ છે. જ્યારે 10માં પ્લસ હોય તો અહીંયા ઉપર પ્લસ જ આવતું હતું, અને નીચે આપણે યાદ રાખીશું cot y પહેલાં લખીશું, ભલે અહીંયા વચ્ચે પ્લસ છે, cot y પહેલાં લખીશું અને cot x યાદ રાખીશું, કારણ કે માઇનસમાં શું થશે, અહીંયા cot y માઇનસ cot x લખવાનું છે. હવે આ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ અહીં કરીશું, એટલે એક્સની જગ્યાએ આ ફોર્મ્યુલામાં એક્સની જગ્યાએ 2x મૂકીશું અને વાયની જગ્યાએ x મૂકીશું અને સાદરૂપ આપીશું. એટલે આનું સાદરૂપ આપણે આપીશું આ રીતે ફોર્મ્યુલા પ્રમાણે, એટલે cot 2x cot x માઇનસ 1 અપોન cot y એટલે x પ્લસ cot 2x ઇઝ ઇક્વલ ટુ cot 3x. બસ હવે કશું નથી કરવાનું, આનું સાદરૂપ આપવાનું છે, એટલે આને ગુણીશું. અહીંયા આ જે ભાગાકારમાં છે એ અહીંયા ગુણાશે, એટલે આપણને જે રિઝલ્ટ મળે છે એ મળશે. હવે અહીંયા ગુણીએ છીએ અમે, એટલે ઉપર હું તો એમને એમ રહેશે cot 2x cot x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આને લખીશું, એટલે ગુણાકારમાં આની સાથે cot 3x ઇન્ટુ cot x, ફરીવાર આને ગુણીશું, પ્લસ cot 2x ઇન્ટુ cot 3x. હવે માઇનસ 1 વાળું પદ છે આપણે રાઇટ હેન્ડ સાઈડ લઈ લઈશું. આપણું જે રિઝલ્ટ છે એમાં રાઇટ હેન્ડ સાઈડ પ્લસ 1 છે, અને આ જે પદો છે એને આપણે લેફ્ટ સાઈડમાં મૂકી દઈશું, એટલે આપણને મળશે, પહેલાં આ લખીએ છીએ, આ લખીએ જે છે એટલે cot x, x પહેલાં છે આપણી પાસે, એટલે x વાળું પહેલાં cot 2x માઇનસ આ પદ લઈએ છીએ તો cot 2x cot 3x, અને પછી આ પદ લખીએ છીએ જે પ્લસ છે માઇનસ થઈ જશે, માઇનસ cot 3x cot x અને ઇઝ ઇક્વલ ટુ 1. આ માઇનસ 1 આ બાજુ જતું રહેશે એટલે પ્લસ 1 થશે. એટલે આખું જે સાબિત કરવાનું રિઝલ્ટ છે, જે રકમ છે એ આપણી પાસે આવી જશે. એટલે આ રીતે આને ફોર્મ્યુલા વાપરી અને સાબિત કરવાનું છે. સ્વાધ્યાય 3.3 ની રકમ નંબર 23, tan 4x is equal to 4 tan x into 1 minus tan square x upon 1 minus 6 tan square x plus 10 ની 4 ઘાત x. આપણે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ લઈશું, પણ આના માટે એક ફોર્મ્યુલા વાપરીશું. જે ફોર્મ્યુલા આપણી પાસે ખબર છે કે tan 2x જે ખૂણો છે એ tan 2xનું આપણી પાસે સૂત્ર છે, ફોર્મ્યુલા છે 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x. આને યાદ રાખવાનું છે, એનો ઉપયોગ આપણે લેફ્ટ સાઈડમાં કરીશું. હવે તમે લેફ્ટ સાઈડ કમ્પેર કરશો આની સાથે તો આવી રીતે ગોઠવાયેલું છે. લેફ્ટ સાઈડ આપણી આ 4 છે, એને આપણે 2 અને 2 અંદર લઈ લઈશું, આ રીતે ગોઠવાયેલું છે આ લેફ્ટ સાઈડ આ રીતે. એટલે કે અહીંયા કમ્પેર કરશો તો આ 2 તો છે જ, પણ આ સૂત્રમાં એક્સની જગ્યાએ શું મૂકીશું, 2x મૂકીશું. આ જે એક્સ છે ત્યાં 2x છે, એટલે આપણે અહીંયા પણ આની જે ફોર્મ્યુલાની ડાબી બાજુ છે એમાં પણ
જમણી બાજુ છે એમાં પણ એક્સની જગ્યાએ અહીંયા 2x મૂકીશું લેફ્ટ સાઈડમાં. એટલે આ રીતે ગોઠવાશે. જો લેફ્ટ સાઈડ હું પહેલાં લખું છું tan 4x ઇઝ ઇક્વલ ટુ લખીશ tan 2 into 2x. હવે આ ફોર્મ્યુલામાં એક્સની જગ્યાએ 2x મૂકું છું એટલે આવું મળશે મને. આ 2 આ છે 2 આ એક્સની જગ્યાએ 2x અપોન 1 માઇનસ અહીંયા પણ એક્સની જગ્યાએ 2x આવશે એટલે tan સ્ક્વેર 2x. હવે ફરી વાર આ tan 2x નું સૂત્ર જે છે એ મૂકી દઈશું અહીંયા. આ જે સૂત્ર છે એ અહીંયા બંને જગ્યાએ મૂકી દઈશું એટલે આપણને મળશે 2. હવે અહીંયા આખું આ સૂત્ર ફોર્મ્યુલા જે છે એ મૂકીશું 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x. એવી રીતે નીચે પણ મૂકી દઈશું 1 માઇનસ 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x. એનો શું છે? હોલ સ્ક્વેર છે. આ સ્ક્વેર છે. આ રીતે 2 વાર આ ફોર્મ્યુલા આપણે વાપરી. હવે સાદરૂપ આપવાનું છે એટલે આપણી જે રાઇટ હેન્ડ સાઈડ છે આવી જશે. હવે જે સાદરૂપ આપવાનું છે એમાં આ બેને અંદર લઈશું એટલે 4 ટાઈમ tan x આવશે. નીચે તો આપણે હમણાં એમને રાખીશું 1 માઇનસ tan સ્ક્વેર x. હવે અહીંયા નીચે સાદરૂપ શું અપાશે? જે આ લસા અહીંયા લઈશું એટલે આ વર્ગ છે એની સાથે આવશે 1 સાથે ગુણીશું એટલે 1 માઇનસ tan સ્ક્વેર x નો વર્ગ માઇનસ આ ઉપર છે એનો વર્ગ એટલે અહીંયા આવશે 4 tan સ્ક્વેર x. અને નીચે પાછું છે જ આપણી પાસે લસા એનો 1 માઇનસ tan સ્ક્વેર x નો વર્ગ. આ રીતે થશે. હવે આગળ સાદુરૂપ આપીશું ત્યારે શું કરશું? આની આ એક ઘાત છે આ એક જતી રહેશે અને અહીંયા એક ઘાત વધશે અને આ જે છેદનો છેદ છે એને આપણે અહીંયા ઉપર લઈ લઈશું એટલે ઉપર આપણી પાસે વધશે 4 tan x અને આ ઉપર જતું રહેશે 1 માઇનસ એક ઉડી ગયું એક રહી ગયું. હવે નીચે સાદરૂપ આપી દઈએ તો આ સ્ક્વેરને ખોલીશું એટલે 1 મધ્યમ પર 2 tan સ્ક્વેર x અંતિમ પદ 10 ની 4 ઘાત થશે અને માઇનસ 4 tan સ્ક્વેર x. હવે આ સ્ક્વેરવાળા બે પદો છે -2 વખત -4 વખત એટલે -6 વખત થશે. ઉપર અંદર કશું નથી કરવાનું કારણ કે આ જ સાબિત કરવાનું હતું એટલે આપણે એમને એમ રાખીશું એટલે 4 tan x 1 માઇનસ tan સ્ક્વેર x એમને એમ અને નીચે આપણી પાસે વધશે 1 માઇનસ 6 tan સ્ક્વેર x અને પ્લસ 10 ની 4 ઘાત x જે આપણી રાઈટ સાઈડ હતી. આ સાબિત કરવાનું હતું જે આપણી પાસે છે જ 4 tan x ઇન્ટુ 1 માઇનસ tan સ્ક્વેર x અપોન 1 માઇનસ 6 tan સ્ક્વેર x અને પ્લસ 4 10 ની 4 ઘાત x. સ્વાધ્યાય 3.3 ની 24મી રકમ cos 4x is equal to 1 minus 8 sin square x into cos square x. આપણે અહીંયા રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ જઈશું એટલે આપણી જે રાઈટ સાઈડ છે એ લખીશું પહેલાં 1 minus 8 sin square x અને cos square x. હવે અહીંયા હું આ રીતે એનું સાદરૂપ આપીશ 2 બહાર કાઢું છું અહીંયા 2 લઉં છું અને sin x cos x લખી હોલ સ્ક્વેર કરું છું. જો હવે સ્ક્વેર ખોલશું તો 2 4 4 દુ 8 થઈ ગયા અને sin સ્ક્વેર x આવશે અને cos સ્ક્વેર x આ રીતે અહીંયા ગોઠવું છું. હવે અહીંયા આપણે ઉપયોગ કરીશું sin 2x બરાબર ખબર છે 2 sin x cos x. આ ફોર્મ્યુલા ખબર છે એને અહીંયા મૂકીશું એટલે અહીંયા શું મુકાશે 2 sin x cos x બરાબર શું મુકાશે sin 2x એટલે 1 માઇનસ આ 2 આને આ ગોળ કર્યું છે એની જગ્યાએ શું મૂકીશ sin 2x અને આ સ્ક્વેર તો છે જ. હવે ફરી બીજી ફોર્મ્યુલા વાપરીશું તો cos 2x બરાબર ખબર છે 1 માઇનસ 2 sin સ્ક્વેર x માટે cos 4x બરાબર શું થશે
1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 2x થશે. અહીંયા 2 ની જગ્યાએ 4 થઈ ગયા એટલે અહીંયા x ના 2x થશે. હવે આપણી પાસે શું છે 2 સાઇન સ્ક્વેર 2x એટલે આ 2 સાઇન સ્ક્વેર x આ બાજુ લઈ લઈએ એટલે 2 સાઇન સ્ક્વેર 2x આ બાજુ લઈએ એટલે આ 1 અને આ cos 4x આ બાજુ જશે એટલે 1 માઇનસ cos 4x એટલે આવું એક રિઝલ્ટ આ મેઇન જે ફોર્મ્યુલા છે એના ઉપરથી મળશે. એટલે આ આપણું જે 2 સાઇન સ્ક્વેર 2x છે એની જગ્યાએ શું મૂકીશું 1 માઇનસ cos 4x એટલે 1 માઇનસ હવે શું મૂકીશું કૌંસમાં 1 માઇનસ cos 4x. હવે અંદર માઇનસ લઈ લઈએ એટલે 1 માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ cos 4x એટલે 1 જતા રહેશે અને બાકી રહેશે cos 4x જે આપણી લેફ્ટ હેન્ડ સાઈડ છે. એટલે આ રીતે બે ફોર્મ્યુલા અહીંયા ઉપયોગ કરે. લેફ્ટ સાઈડથી પણ જવાય એટલે cos 4xનું અહીંયા જે સૂત્ર છે એ લખીને cos સ્ક્વેર 2x માઇનસ સાઇન સ્ક્વેર 2x ફોર્મ્યુલા વાપરીને પણ થઈ શકશે. સ્વાધ્યાય 3.3 ની 25મી રકમ cos 6x બરાબર 32 cosની 6 ઘાત છે cos x ની માઇનસ 48 cos 4x અને પ્લસ 18 cos સ્ક્વેર x માઇનસ 1 સાબિત કરવાનું છે. આપણે લેફ્ટ સાઈડથી જઈશું. હવે અહીંયા જે ફોર્મ્યુલા વાપરીશું પહેલાં જોઈ લઈએ તો cos 2x ની જે ફોર્મ્યુલા છે 2 cos સ્ક્વેર x માઇનસ 1 આ ફોર્મ્યુલામાં અહીંયા જે આપણી પાસે 6x છે એને આ રીતે એ કરીશું 6 cos 2 into 3x એટલે અહીંયા x છે ત્યાં શું આવશે 3x આ x છે ત્યાં શું આવશે 3x એ રીતે આપણે અહીંયા લખીએ છીએ. એટલે લેફ્ટ સાઈડ પહેલાં લખીએ તો cos 6x બરાબર પછી એને આ રીતે ડિવાઈડ કરીએ બે બહાર અને 3x. હવે આની અંદર મૂકીશું આ ફોર્મ્યુલામાં તો મુકાશે 2 cos સ્ક્વેર 3x માઇનસ 1 મુકાશે. હવે cos 3x ની ફોર્મ્યુલા cos 3x બરાબર 4 cos ક્યુબ x માઇનસ 3 cos x આનો ઉપયોગ અહીંયા કરીએ છીએ. એટલે બે આગળ અને અંદર વધશે 4 cos ક્યુબ x માઇનસ 3 cos x એની કેટલી બે ઘાત છે એટલે માઇનસ 1 એટલે આ cos 3x ની જગ્યાએ આ ફોર્મ્યુલા મૂકી. હવે સ્ક્વેર છે એનું સાદરૂપ આપીશું એટલે પ્રથમ પદ લખીશું આ બે તો એમને રહેશે 4 નો વર્ગ 16 અહીંયા 6 ઘાત થશે મધ્યમ પદ આવશે 4 તરી 12 દુ 24x 24 અને cos 4 ઘાત થઈ જશે આ 3 ઘાત આ 1 ઘાત 4 ઘાત થઈ જશે અને છેલ્લું પદ આવશે 9 cos સ્ક્વેર x માઇનસ 1 આ રીતે વર્ગ ખોલે. હવે બેને અંદર લઈ લઈએ એટલે 16 દુ 32 cos 6 24 દુ 48 cos ની 4 ઘાત x અને 9 દુ 18 cos સ્ક્વેર x માઇનસ 1 જે આપણી રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવાની હતી એ આવી જશે. એટલે આ બે ફોર્મ્યુલા આપણે એમાં યુઝ કર્યું.